તું મનને અને મારું હયું રહે નહીં હાથમાં જે દિયે હતી સગડું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ અને મારે જીવવું રહ્યો મનને નિધન આવતી એ પાઘરજ માયા એ પદમણી મન યાદ ગોરલ એ આવતી તી મન યાદ તમારી આવતી નિરુમા વીરડો ગરતી તી એ વેણુમાં વીરનો ગરતી તી રે ગેલુડી રે માર રે હો ગેલુડી રે માર જે કરે બાર રે આવતી તી એવા કે તને પાત લઈ આવતી તી રે ગેલુડિયા રે મારી રે હો ગેલુડિયા રે મારી પણ સજન તારા દેશમાં હરે રે અમે વાય દેવન તોરે આવ્યા તારા મન રે તારા દિલ રે મારો પાતિયો અરે રે અમે પવના હે બેરો ભાણિયા હે હોબલે પાણી પાતી તી એ બાહોલીએ પાણી પાતી તી રે ગેલું રે માર રે હો ગેલું રે માર મારા હાથથી ખવડાવતી તી તારા હાથથી તું મને ઉડાવતી તી રે ગેલું રે ગાલ રે હો ગેલું રે ગાલ। थैंक यू। गुरु हमारा गारुड़ी मुझ पर कीधी मेर मोरा बताया मरम तणा मोहे उतर गयो सब झेर। आ वाक्य એટલા માટે મારે બોલવું પડે કારણ કે આજ એવા એક ગામમાં હું આવ્યો છું ગામનું નામ છે ભાલક અને ભાલકમાં જ્યારે આપણે આવવાનું હોય ત્યારે જય ગુરુ મહારાજ તો કરવાના જ રહ્યા કારણ કે ભાલકમાં આવવાનું મારું એક કારણ છે કે મારે આજે એવા જ એક કલાકારને મળવું છે અને એવા જે કલાકાર છે એ પોતે સરસ મજાના ભજનિક છે તો હું યોગીરાજ ભવાન અને મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કહીશ કારણ કે આજે જે કલાકારને મળું છું એમનું તમને હું નામ નહીં આપું કારણ કે એમના જ મોઢે અને એમના જ અંદાજમાં આપણે એમનું નામ અને ગામ પૂછીશું અને એમને મળીને એમની સરસ મજાની આજ સુધીની જે એમની જર્ની છે એની વિશે મારે ઘણી બધી વાતો કરવી છે અને ઘણી બધી વાતો કરીને ઘણી બધી મારે એમની સ્ટ્રગલ જે છે એ પણ તમારા સમક્ષ મારે પહોંચાડવી છે તો મિત્રો આપણે મળતા પહેલાં એક વાત ચોક્કસ કહીશ કે પોતે એક સરસ મજાના ભજનિક છે સારા એવા કલાકાર છે સારા એવા ગરબા પણ ગાય છે અને ઘણા બધા લેવલના પ્રોગ્રામો કરી ચૂક્યા છે પણ આપણે જાણીએ આજે એમના મોઢે। જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ। તો તમારું નામ તો આપ્યું નથી મારા ચાહકોને પણ તમે તમારો કિંમતી સમય જે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમને ફરી એકવાર જય ગુરુ મહારાજ કહીશ કારણ કે એક સરસ મજાના ભજન પ્રેમી જેનામાં પૂરેપૂરું ભજન ઉતરેલું છે અને ભજનની વાત તો એટલા માટે હું કરું છું કારણ કે ભજનની વાત કરીએ એટલે માણસનું દુઃખ હળવું થઈ જાય પણ બીજી ઘણું બધું ટેલેન્ટ તમારામાં જે છે
એ મારે લોકો સુધી પહોંચાડવું છે. તમારું ટેલેન્ટ લોકોને મારે બતાડવું છે. તમે કેવું ગાઓ છો, કેવું સરસ મજાનો તમારો અવાજ છે, એ આપણે દર્શકોને પહોંચાડીશું. પણ એ પહેલાં મારા દર્શકોની એક અરજ હોય છે કે જે કલાકાર જોડે હું જાઉં એનું પરિચય નામ અને ગામ સાથે લોકો માગતા હોય છે. તો આજે મારા દર્શકો મારા યુટ્યુબ ચેનલમાં પોતે હાજર છે. તો સરસમાં તમારા અંદાજમાં અને તમારા અવાજમાં મારા દર્શકોને તમારો પરિચય આપો. જય માતાજી, જય ગુરુ મહારાજ. કે હું, મારું ગામ છે કોટરામપુર, વિજાપુર તાલુકો થાય, મહેસાણા જિલ્લો થાય. ભવનભાઈ રાવળ મારું નામ છે. ખૂબ સરસ મિત્રો. તો આજે એમને એમનો પરિચય આપ્યો અને એના ગામનો પરિચય આપ્યો, પણ તમને આશ્ચર્ય થશે કે આજે ભવાનભાઈ યોગીરાજ એક ભવાનભાઈ યોગીરાજનું ઇન્ટરવ્યૂ કરે છે. કારણ કે રાશિ સંજોગો એક છે બંનેના, પણ હજી ઘણું બધું આપણે જાણવું છે. તો ભવાનભાઈ, મારા દર્શકો તમારું નામ જાણીને પણ ખૂબ પ્રભાવિત છે અને ઘણા તમારા પ્રોગ્રામો પણ એમને જોયા છે. મેં પણ તમારા પ્રોગ્રામો જોયા છે. તો શરૂઆતની મેં વાત કરું તમને કે તમે એક સરસ મજાના ભજનીક છો, સરસ મજાની તમારી કળા છે, એક સારા એવા કલાકાર છો. તો મારા દર્શકોને મારે કહેવું છે કે ભવાનભાઈ પોતે હવે નામ તમને આપ્યું છે, તો મારે એ જાણવું છે કે ભજનમાં આવવાનું કઈ રીતે થયું. તો એ પણ મારા દર્શકોને જરા જણાવો. હા, તો હું પહેલાં જે વખતે નાનો હતો બરાબર, ત્યારે ગાવાની બહુ તમન્ના હતી મારે. સાચી વાત. અને ગાવાની બહુ તમન્ના હતી ત્યારે મણિરાજભાઈ બારોટની કેસેટ હું ચરાવતો. બરાબર. ટેપની અંદર ને કેસેટ ચરાવી અને એમનો અવાજ લેતો હતો. બરાબર. ત્યારે મારી બાને કીધું હતું કે ભાઈ મોટો કલાકાર નહીં થઈ જાય. પણ જ્યારે હું એમને કીધું કે બા એક વખત હું કલાકાર થઈએ અને મણિરાજભાઈના ડાયરાની અંદર ગઈ બતાવું તો જીવનમાં હું જીવું, નહીં તો હું આ કરી મળી જાઉં. એવી રીતના કરીને હું થોડું થોડું શીખીને કલાકાર થયો. મણિયારો દારૂરો 2 ગીત આવડતા હતા. અને મણિરાજ બારોટનો જ્યારે ડાયરો ટેચાવા ગામની અંદર આવ્યો ત્યારે મણિરાજભાઈની ચિઠ્ઠી લખીને હું મોકલી અને 4 ચિઠ્ઠીઓ લખી મણિરાજભાઈને મને ત્યાં બોલાવ્યો. ડાયરાની અંદર બોલાવીને મણિરાજભાઈને કીધું કે મારા નામે ઓળખો છો અને મારી રીતના એમ કહો મારા નામે ઓળખો છો તો તમને શું શું એવું આવડે છે, તમે અહીંયા તમારે ગાવું પડશે. હું કીધું ભલે હું તમારા અવાજમાં ગાઉં છું, તમારા નામે ઓળખાવું છું. એમને મને માઇક આપી અને મને કીધું તમે જે ગાવાનું ગાતા હોય એ ગઈ નાખો. એટલે હું જ્યારે મણિયારો ગાયો અને મણિયારો ગાયો એના પછી મણિરાજભાઈને મને બક્ષિસ આપીને એને કીધું કે તમારે જેટલો ગીત ગાવો એટલો ગાઈ શકો છો. અને એટલી બધી તમન્ના થઈ ગઈ, એટલો બધો ઉત્સાહ થઈ ગયો કે મને એમ જ થયું કે આવું કલાકાર હું થઈ જ જઈએ. પછી ગાતે ગાતે કુંડિયાના ભૂંગરો મેં ગાયેલો છું. હા, એટલે ગાતે ગાતે એમ કરતાં કુદરતી મને જેમ જેમ દિવસ વધારે છે. અત્યારે હું ભજનની અંદર પણ પ્રોગ્રામ કરું છું સાહેબ. કોઈ રાસ ગરબાનો પ્રોગ્રામ હોય તો કરું છું, ડાયરાનો પ્રોગ્રામ હોય તો હું કરું છું. આટલા બધા પ્રોગ્રામ કર્યા છે. પણ આજે જ્યારે તમે મળ્યા, આજે જ્યારે મને ઇન્ટરવ્યૂ લેવા માટે ફક્ત તમારી વાત થઈ એટલા માટે હું એમને કીધું કે ઈશ્વરદાસ મને ગમે તે કરો પણ એક વખત કોન્ટેક્ટમાં મને લઈને મને એમનો પરિચય કરાવો. એટલા માટે તમારો પરિચય કરાવે નહીં વિસનગર બોલાયા. અને આજે આ તમારો મારો પરિચય થયો છે. બરાબર. તો ભવાનભાઈ યોગીરાજ પોતે મણિરાજભાઈના જોડે કામ કરીને આજે આ લેવલે પહોંચ્યા છે. તો મારે બીજો પ્રશ્ન એમને પૂછવો હતો કે ભવાનભાઈ તમે મણિરાજભાઈ જોડે કામ કર્યું છે અને આજે મણિરાજભાઈ હયાત નથી આજે, બરાબર, પણ એક સૂક્ષ્મ રીતે આપણા ગમે ત્યાં એ લોકો આપણને જોતા હશે ગમે ત્યાં. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે મણિરાજભાઈ સિવાય કયા કયા કલાકારો જોડે કામ કરે છે? પ્રફુલભાઈ દવે હંગાતી, બરાબર, પછી હેમંતભાઈ ચૌહાણ હંગાતી, બરાબર, પછી નરેશ મહેશના હંગાતી, બરાબર, એમના હંગાતી પણ પ્રોગ્રામ કર્યો છે. બરાબર. તો કેટલા સમયગાળાથી આ સંગીત લાઈનથી સંકળાયેલા છો તમે? હું લગભગ નાનો એક 10 થી 12 વર્ષનું હશું. બરાબર. અને ત્યારથી આ લગ્ન લાગેલી છે. બરાબર. તો ભવાનભાઈ યોગીરાજ 12 વર્ષના હતા ત્યારથી આ લાઈનથી સંકળાયેલા છે અને અત્યારે ઘણા બધા પ્રોગ્રામો પણ એમણે કરી ચૂક્યા છે. જેમ કે એમને જે કલાકારોના નામ આપ્યા એ કલાકારો સાથે એમને પ્રોગ્રામો પણ કરેલા છે. તો બીજી વાત મારી એ હતી ભવાનભાઈ કે તમે
એક તમને લોકો બીજા એક નામથી ઓળખે છે કે મણિરાજ બારોટ. હા, છોટી મણિરાજ. તો એ કઈ રીતે આ તમારે આ ઉપનામ કઈ રીતે પડ્યું એમ? એ ઉપનામમાં એવું છે કે જ્યારે હું રાત્રે એક વખત ભજન ગાતો હતો, બરાબર, આત્માનું ઓળખ્યા વિના, હા હા, ત્યારે હું મણિરાજના અવાજમાં હું ગાતો હતો રાગે રાગે. એટલે મારો ભાઈ મારાથી મોટા છે, બરાબર, ગોવિંદભાઈ, એમને મારો અવાજ એવો પ્રખ્યાત કર્યો મને કે શાંતિ રાખ ભવન, મણિરાજનો અવાજ આવે છે. બરાબર, હું ક્યાં આવે છે? એટલે કે મણિરાજની કેસેટ વાગે છે. પછી હું કીધું હું પોતે કહું છું. બરાબર. પછી એમને મારા ભાઈને જ મારો અવાજ પ્રસન્ન કર્યો અને એમ કીધું કે મણિરાજના જેવો જ અવાજ તમારો આવે છે. બરાબર. પછી એટલેથી મને ઉત્સાહ થયો કે મણિરાજભાઈના જેવો અવાજ આવે છે તો મારે ગાવું જ છે એમ. બરાબર. તો ત્યાં સુધી તમને પોતાને ખબર હતી ને કે હું ભાઈ મણિરાજભાઈ જેવું ભાઈ ગાઉં છું? હા, ના, એ વખતે મને થોડું એવું લાગ્યું કે મારે એવું તો થોડું અવાજ આવે કે મણિરાજભાઈના જેવું હતું. બરાબર. પણ કુદરતી એવું જ થયું કે સરસ્વતી ઓટોમેટિક વસી ગયા માતાજી. બરાબર. કારણ કે તમે પહેલેથી જ મણિરાજભાઈ જોડે સંકળાયેલા હતા અને એમના ગીતો પણ તમને પસંદ હતા, એમની કેસેટો તમે વારંવાર સાંભળતા હતા, એટલે તમને એમના અવાજમાં ગાવાની મજા આવતી હતી. હા, એટલે લોકોને એવું લાગ્યું કે 100% મણિરાજભાઈ જેવું ગાય છે. હા, બરાબર. તો પ્રથમ તો તમારા ભાઈએ ચોકસાઈ કરી કે તમે પોતે મણિરાજભાઈ જેવું ગાવ છો. બરાબર. તો તમે ગામો ગામ પ્રોગ્રામ કરતા હતા, ગામો ગામ જઈને ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે, ડાયરા કર્યા છે. તો તમે મણિરાજભાઈ જોડે કેટલા વર્ષ કામ કર્યું? હું મણિરાજભાઈ જોડી ફક્ત 1 મહિનો જ કામ કર્યું હતું. બરાબર. હું લગભગ 11 પ્રોગ્રામ કર્યા હતા હું મણિરાજભાઈના અંગાથી. બરાબર. ત્યારે મણિરાજભાઈના અંગાથી 11 પ્રોગ્રામ કર્યા પછી મણિરાજભાઈને કીધું હતું કે હું હયાત હોય યા ન હોય પણ મારો અવાજ રાખજો. બરાબર. એટલે મણિરાજભાઈ ને એ દિવસ હું એમ કીધું હતું તમે મારા ગુરુ છો, હું તમારો ચેલો છું, પણ હું તમારો અવાજ રાખી. બરાબર. પણ કુદરતને કરવા કઈ મૃત્યુ થઈ ગયું, એના પછી હું ઘરે રહી ગયું. બરાબર. તો પોતે મણિરાજભાઈને ગુરુ તુલ્ય માને છે અને એમનો અવાજ હજુ પણ સાચવી રાખ્યો છે. મિત્રો, હજુ તો ઘણું બધું આપણે એમના વિશે જાણવાનું છે, ઘણું બધું સાંભળવાનું છે, પણ આપણે એક બીજી વાત કરી લઈએ એમને કે ભાઈ ભવાનભાઈ, તમે જ્યારે પ્રોગ્રામ કરવા જાઓ છો ત્યારે તમે પોતે એકલા જ જાઓ છો કે તમારું કોઈ ગ્રુપ છે? ના, પેલા ગ્રુપ નહોતું, પેલા એકલો જ હતો. બરાબર. અત્યારે અમારું ગ્રુપ છે. બરાબર. તો મારા ચાહક મિત્રોને તમારા ગ્રુપનું નામ કેવું હોય? અમારા ગ્રુપનું નામ છે સરગમ. સરગમ. હા, સરગમ મ્યુઝિક ગ્રુપ. હા, મ્યુઝિક ગ્રુપ. બરાબર. તો આ શરૂઆતમાં જે ત્યારે તમે પ્રોગ્રામ કરતા હતા ત્યારે કોનો સપોર્ટ થી આ સપોર્ટ મને જો સપોર્ટ મળ્યો પેલા મણિરાજભાઈનું જ મળ્યો. બરાબર. પેલા તો મણિરાજભાઈ સિવાય, કારણ કે એ તો છે ને હાલ, એના પછી તમારે જે પ્રોગ્રામ કરવાનો થાય મહિના પછી, તો એમાં કોનો સપોર્ટ તમને મળે? એમાં પછી હું બેન્ડની અંદર થોડો ગાતો થયો. બરાબર. બેન્ડની અંદર લોકોના બેન્ડમાં ગામમાં આવ્યું હોય બેન્ડ તો હું ગાવા જતો રહ્યો. બરાબર. પછી એમ કરતા કરતા થોડું બેન્ડમાં 50 રૂપિયા હું ગાતો હતો. હા. અને એના પછી અમારા કારુભાઈ સરગમ વાળા મળ્યા. બરાબર. એટલે સરગમ ગ્રુપ મળ્યું આખું. પછી એમને મને વધારે આગળ. બરાબર. અને ત્યારે હું મોટો પ્રોગ્રામ હોય તો એની અંદર પ્રોગ્રામ કરું છું. બરાબર. તો ભવાનભાઈ, તમે વધુ પડતા મણિરાજભાઈના ગીત કયા ગાઓ છો? વધુ પડતા દારૂ જે પ્રખ્યાત થયેલા છે જગતમાં. બરાબર. તો મારા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે તમારી જે ગીતની મણિયારો, તો મણિયારાની એક ઝલક પણ આજે ભાઈ વિશાલભાઈ છે એમની સંગતમાં મારે સાંભળવો છે મણિયારો, અને મારા દર્શકોને સંભળાવવો છે. તો જીગાભાઈને, વિશાલભાઈને વિનંતી કરું કે પોતે તબલા વગાડે અને પોતે તમે હાર્મોનિયમ ઉપર એક સરસ મજાનો મણિયારો થઈ જાય. હા. પોતે સરસ મજાનો મણિયારો ગાય છે. તો આપણે આજે મણિરાજભાઈ હાજર નથી, પણ મણિરાજભાઈ છે એવો જ એક અવાજ સાચવી રહ્યા છે ભવાનભાઈ. તો આપણે સરસ મજાનો મણિયારો સાંભળીશું. વાહ. એ મણિયારો જાજો બાબા. હે વગન ને કોઈ આયો ને જાડીવા
હુએ આયો જહારી મારો મે એમ તો તને વારું લાજ્યો મણિહારો હું તો તને વારું લાજ્યો મણિહારો એમ તો તને વારું લાજ્યો મણિહારો મારું લાજ્યો મણિહારો હું તો તને મારું લાજ્યો મણિહારો એમ તો તને મારું લાજ્યો મણિહારો મારું લાજ્યો મણિહારો હું તો તને મારું લાજ્યો મણિહારો એમ તો તને મારું લાજ્યો મણિહારો. વાહ વાહ વાહ, ખૂબ સરસ ભવાનભાઈ. આજે તમને મણિરાજભાઈની યાદ મને કરાવી દીધી અને તમને 100% મણિરાજભાઈ કહેવાની મને ઈચ્છા પણ થઈ છે. તો મણિરાજભાઈ તમને કહીને હું બોલાવું થોડી વાર. પણ આપણે જે સરસ મજાનું તમે ગાયા, સરસ મજાનો મણિયારો જે ગાયા, પણ મારે તમને એક ભજનિક તરીકે મેં ઉપમા આપી છે. તો સરસ મજાનું એક ભજન પણ મારા દર્શકોને સંભળાવીએ. તો તમારા અવાજમાં મારા દર્શકોને ભાઈની સંગતમાં એક સરસ મજાનું ભજન. માલુડો એ જોગી નાવા બેટો રે બરતની માલુડો એ જોગી નાવા બેટો રે બરતની એ હાથ પગ એ તોડે એમના ઘરની અસડિયા એવા મોકળા એ પસાડે એની મારી રે બરતરી એવા મોકળા એ પસાડે એની મારી રે બરતરી. સરસ સરસ મજાનું ભજન પણ તમારા અવાજમાં મારા દર્શકોએ સાંભળ્યું. પણ ભવાનભાઈ, આ તો થઈ એક ભજનની વાત, એક લોકગીતની વાત, પણ ગરબો સાથે સાથે એક થઈ જાય સરસ મજાનો. માતાજીનો ગરબો તમારા અવાજમાં સાંભળવો છે અને મારા દર્શકોને સંભળાવવો છે. તો સરસ મજાનો ગરબો દેશી તાલમાં મારા દર્શકોને જરા સંભળાવો. અરે રે તને ગુગલ કેરા ધૂ વાહ, પણ નર નારી
એ નરી નરી તને નમનું કરે અરે રે તને નમે નમે તને મોટા ભૂ માતું રે એ પાવા મોરે પ્રગટાણી એ ભવાની મારે તારે તારે માતું રે પાવાની રે પટરાણી ભવાની મારે તારે તારે એ મની તારા નો ગણીએ તોડવું કે હતી ગણું એ દોયલું લે લો એ પોતે દાદા ગણમણીઓ ને કોલાવો અજીની મેલો એ સાડીયું લે એ પોતે રાજા ગણમણીઓ ને કોલાવો જીની મેલો એ સાડીયું લે ખૂબ સરસ ભવાનભાઈ, ઘડીક તો તમે એક ડાયરાનો માહોલ ઉભો કરી દો અહીંયા અને ખૂબ મજા આવી ગઈ. એવું જ થાય કે તમારા આ ગીતો સાંભળ્યા જ કરું પણ એક સમયના અભાવે આપણે ઘણો ટાઈમ નથી લઈ શકતા. પણ કોઈ વાર તમારા પ્રોગ્રામો હશે અથવા કોઈ તમારા ડાયરા હશે તો 100% હું સાંભળવા આવીશ અને મારા દર્શકોને પણ કહીશ કે સરસ મજાના આવા કલાકાર છે તો 100% એમનો કોન્ટેક્ટ કરજો. અને સરસ મજાના પ્રોગ્રામો પણ એ કરે છે, સરસ મજાના ડાયરા કરે છે, તો એમને તમારા સપોર્ટની જરૂર છે ખાસ. કારણ કે દર્શકો આજે એમને જેટલા ઇન્વોલ્વ કરશે પ્રોગ્રામમાં એટલું એમનું જે સપનું છે જે લેવલ પામવાનું એ એમને લેવલ મળી રહેશે. તો એમને મારા કોન્ટેક્ટ દ્વારા પણ તમારે જ્યારે પણ જરૂર હોય કોઈ સંતવાણી, ડાયરો, ભજન, લોકગીત, લગ્નગીત, ગરબા દરેક પ્રકારના પ્રોગ્રામો પોતે કરે છે. અને સારું એવું પરફોર્મન્સ જે તમે જોયું હાલ એવું સરસ મજાનું પરફોર્મન્સ છે એમનું ગાવાનું. એટલે કે સંગીત પણ એક સમયે શરણાગતિ લઈ જાય એવું સરસ બધું ઊંચું ગાવાનું છે એમનું. તો આપણે એમને જાણ્યા અને માણ્યા અને સરસ મજાનું એમને સાંભળ્યા અને તમે પણ સાંભળ્યા છે મિત્રો. તો મારું કહેવાનું એટલું જ કે 100% એમને સપોર્ટ કરજો. અને મારે બીજી વાત એમના જોડે કરવી છે કે ભવાનભાઈ, આ તમે જે પ્રોગ્રામો કરો છો દરેકને તમારું જે તમારી કળા છે એ બતાવો છો, લોકોનું મનોરંજન તમે પૂરું પાડો છો, તો દર્શકોને શું કહેવા માગો છો? દર્શકોને મારું કહેવું એટલું જ છે કે કદાચ મારો અવાજ સાંભળતા હોય બરાબર અને મારા અવાજથી કદાચ લોકોને એવું થતું હોય કે ભવનભાઈનું સાંભળ્યા જેવું છે બરાબર, તો હું મારી એક કાર્યથી અને મારા હૈયેથી એમને બધાને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારો પ્રોગ્રામ સાંભળજો બરાબર. અને ખરેખર ધન્યવાદ છે તમને કે હું તમને અને તમારો મારો પરિચય થયો અને આજે તમે મને મળ્યા બરાબર. ભવાનભાઈ, મારો એક જ ધ્યેય છે કે ગુજરાતના ખૂણે ખૂણે જે કલાકારો પડ્યા છે જે સરસ મજાનું ગાય છે એમને મારે ખોળવા છે, ખોળીને એમને જાણવા છે, એમની અવનવી વાતો મારા દર્શકોને જણાવી છે કે જેથી કરીને લોકોને ખબર પડે કે આવા આવા કલાકારો પણ હજુ છે એમ. કારણ કે શું છે આમાં કોઈના સપોર્ટ વગર અથવા એ પોતે કોઈ એવી પરિસ્થિતિમાં એમનું જીવન છે કે જેથી કરીને લોકો સુધી પહોંચી નથી શકતા. તો મારી આ ગુજરાતી રંગમંચના માધ્યમથી એમને લોકો સુધી પહોંચાડું એવો મારો એક ભાવ છે. અને મારા અંતરથી આ એક સરસ મજાની મેં ચેનલ ચાલુ કરી છે અને સરસ મજાનો સપોર્ટ પણ મને દર્શકો આપે છે કે હજુ પણ નવા નવા કલાકારોને હું મળું, નવા નવા કલાકારો જોડે વાતો કરું અને એમને જણાવું એવો મારો ભાવ છે. તો દર્શકોને આપણે કહીશું કે અમારી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને સરસ મજાના આવા કલાકારોની આપણે મોજ હંમેશા ને હંમેશા માણતા રહીએ અને તમને હું આવા કલાકારોને મળાવતો રહું એ આશાથી ભવાન યોગીરાજ અને બીજા ભવાન યોગીરાજ અને વિશાલભાઈ અને મહારાજના દરેકને જય ગુરુ મહારાજ.